હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેમાં આપણે સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 1 આ વિડિયોમાં જોવાના છીએ। જો તમે મારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો, જેથી તમને આવનારા વિડિયોની નોટિફિકેશન મળી રહે। અને જો વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો આ વિડિયોમાં ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને વિડિયો સ્પષ્ટ જોઈ શકાય। જોઈશું આપણે આગળ દાખલા નંબર 1, એમાં આપણને કીધું છે શોધો પહેલું 0.2 ગુણ્યા 6। અહીંયા આગળ દશાંશ સંખ્યાનો ગુણાકાર આપેલો છે 0.2 ગુણ્યા 6। તો શું કરીશું? જ્યારે દશાંશ સંખ્યા આપી હોય તો શું કરીશું? સૌથી પહેલા દશાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવીશું। શું કરીશું? અપૂર્ણાંકમાં ફેરવીશું। કેવી રીતે? તો અહીંયા આગળ 0.2 આપેલા છે તો આપણે પોઈન્ટ હટાવી દેવાના। તો શું કરીશું? પોઈન્ટ હટાવી દે શું બનશે? 2। કેવા બનશે? 2। તો નીચે ભાગાકારમાં કેટલા લખવાના? પોઈન્ટ પછી એક આંકડો હોય તો શું કરીશું? નીચે 10 લખીશું। પોઈન્ટ પછી એક આંકડો હોય તો નીચે ભાગાકારમાં કેટલા લખવાના? 10। એટલે કે 2 દશાંશ લખા ગુણ્યા 6। ગુણ્યા કેટલા? 6। હવે ઉપરની બે સંખ્યાનો ગુણાકાર ભાગાકારમાં કેટલા? 10। 2 છંગ 12 ભાગ્યા 10। 12 ભાગ્યા કેટલા થયા? 10। હવે 12 ને કેટલા વડે ભાગવાના? 10 વડે। 12 ભાગ્યા 10 કરીએ તો 10 એકા 10 આ 12 માંથી 10 જાય તો 2 વધે। ભાગના ચાલાઈની શૂન્ય, તો અહીંયા આગળ પોઈન્ટ। 10 દુ 20। જવાબ કેટલો આવ્યો? 1.2। કેટલો આવ્યો? 1.2। જોઈશું એ રીતે બીજો 8 ગુણ્યા 4.6। 8 ગુણ્યા 4.6 તો એનો ગુણાકાર કરીશું 8 ગુણ્યા આ દશાંશ સંખ્યા છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું તો ઉપર થશે 46 પોઈન્ટ હટાવી દઈશું। કેવા થઈ જાય? 46। અને પોઈન્ટ પછી એક આંકડો તો નીચે લખવાના 10। કેટલા લખવાના? 10। હવે ઉપરના બેનો ગુણાકાર 8 ગુણ્યા 46 ભાગાકારમાં કેટલા? 10। 8 ને આપણે કેટલા વડે ગુણીશું? 46 વડે। કેટલા વડે? 46। તો ગુણીએ 8। 8 ને 46 વડે ગુણીશું તો 46 ગુણ્યા કેટલા કરવા પડશે? 8। 46 ગુણ્યા કેટલા કરવાના? 8। હવે 8 છંગ 48। 48 નો આંકડો વધી પડી 1। 8 છંગ 32। 32 ના 1 33 તો 338 થયા। 338 ભાગ્યા 10। હવે જો ભાગાકાર ના કરવો તો શું કરવાનું? એ નીચે 10 આપ્યા એને આપણે દૂર કરવા હોય તો ઉપર પોઈન્ટ પછી કેટલા આંકડા થશે? એક આંકડો કરવાનો। પોઈન્ટ પછી એક આંકડો કરવાનો તો શું કરીશું? આપણે અહીંયા આગળ 8 ના આગળ પોઈન્ટ મૂકીશું। કેવી રીતે? કેમ કે આપણે નીચે ભાગાકારમાં 10 એને હટાવવા હોય તો પોઈન્ટ પછી એક આંકડો કરવો પડે, એટલે 33.8 જવાબ આવે। જોઈશું કે આપણે આગળનું 2.71 ગુણ્યા 5 તો આપણે જે પોઈન્ટ હટાવી દઈશું તો શું થઈ જશે? 271 ભાગાકારમાં કેટલા આવશે? 100। કેમ 100 લખ્યા આપણે? કેમ કે અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે। કેટલા આંકડા? 2। જો પોઈન્ટ પછી બે આંકડા આપેલા હોય તો નીચે કેટલા લખવાના? 100। કેટલા લખવાના? 100 ગુણ્યા 5। હવે ઉપરના બેનો ગુણાકાર 271 ગુણ્યા 5 ભાગાકારમાં કેટલા? 100। 271 ગુણ્યા 5 ભાગાકારમાં 100 તો 271 નો આપણે 5 જોડે શું કરશું? ગુણાકાર। 271 ગુણ્યા 5 કરીશું। 5 એકા 5 આ 5 * 35 35 નો પાછળ વધી પડી 3। 5 દુ 10 10 ને 3 13 જવાબ કેટલો આવ્યો? 1355 ભાગ્યા કેટલા? 100। કેટલા? 100। હવે 1355 ને 100 વડે ભાગવાના, પરંતુ જો ભાગવાના હોય તો 100 ને હટાવી દઈએ। 100 ને હટાવશું તો પોઈન્ટ પછી કેટલા આંકડા થશે? 2। કેમ કે નીચે 100 તો કેવું થશે? આવું 13.55 આ આપણો જવાબ આવ્યો। હવે જોઈશું આપણે આગળ ચોથા નંબરનું। કયા નંબરનું? ચોથા નંબરનું 20.1 ગુણ્યા 4। 20.1 નો 4 સાથે ગુણાકાર કરવાનો। અહીંથી આપણે પોઈન્ટ હટાવી દઈએ તો 201 છે ભાગાકારમાં 10। કેટલા થઈ જશે? 10। કેમ કે પોઈન્ટ પછી એક આંકડો ગુણ્યા 4।
હવે 201 નો કોની સાથે ગુણાકાર કરીશું 4 વડે અને જે ભાગાકારમાં 10 201 ગુણ્યા 4 કરીશું તો આપણે જોઈએ 201 ગુણ્યા 4 કરીએ 201 ગુણ્યા 4 4 એકા 4 4 નો 0 સાથે 0 4 દુ 8 800 ને 4 જવાબ આવ્યો કેટલો આવ્યો 804 ભાગાકારમાં કેટલા 10 હવે આપણે 10 વડે ભાગવા ના હોય તો આપણે શું કરશું 10 ને દૂર કરીશું અને પોઈન્ટ પછી એક આંકડો કરીશું તો 8 પછી 0 અને પોઈન્ટ પછી 4 એટલે કે 80.4 બરોબર જોઈશું આપણે આગળ પાંચમા નંબરનું 0.05 ગુણ્યા 7 તો અહીંયા આગળ શું કરીશું જે દશાંશ સંખ્યા આપે એને આપણે અપૂર્ણાંકમાં લખીશું 0.05 ની જગ્યાએ આવું લખાય 5 તો લખીશું 5 કેમ કે પોઈન્ટ હટાવી દઈશું તો શું બનશે 5 અને ભાગાકારમાં શું લખીશું તો પોઈન્ટ પછી બે આંકડા છે તો શું લખીશું 100 ગુણ્યા 7 હવે ઉપરના બેનો ગુણાકાર ભાગાકારમાં કેટલા 100 5 છેદુ 35 ભાગ્યા કેટલા 100 જો આપણે 100 વડે ના ભાગવા હોય તો શું કરીશું 100 ને હટાવીને પોઈન્ટ પછી કેટલા આંકડા કરીશું 2 કેમ કે નીચે 100 છે ચલો તો બે આંકડા કરીએ 35 છે એના આગળ પોઈન્ટ અને આગળ શું મૂકવાનું 0 0.35 જવાબ આવશે જોઈશું આપણે આગળનું છઠ્ઠા નંબરનું 211.02 ગુણ્યા 4 તો આપણે શું કરીશું સૌથી પહેલા દશાંશ સંખ્યાને અપૂર્ણાંક સંખ્યામાં ફેરવીશું તો પોઈન્ટ દૂર કરી દઈશું તો પોઈન્ટ આપણે કાઢી નાખીએ ભાગાકારમાં શું આવશે પોઈન્ટ પછી બે આંકડા તો નીચે 100 ગુણ્યા 4 હવે ઉપરના બેનો ગુણાકાર તો 21102 ગુણ્યા 4 ભાગાકારમાં કેટલા કરવાના 100 ચલો 21102 ને આપણે 4 જોડે ગુણીએ 21102 ગુણ્યા કેટલા કરીશું 4 કેટલા કરીશું 4 હવે 4 દુ 8 4 નો 0 સાથે 0 4 એકા 4 4 એકા 4 4 દુ 8 તો આપણો જવાબ આવો આવ્યો 84408 એને આપણે કેટલા વડે ભાગીશું 100 વડે કેટલા વડે ભાગીશું 100 વડે ભાગીશું જો આપણે 100 વડે ના ભાગવા હોય અને 100 ને દૂર કરવા હોય તો શું કરીશું પોઈન્ટ પછી આપણે બે આંકડા લખીશું કેમ કે નીચે 100 છે આપણે પોઈન્ટ પછી બે આંકડા લખીશું તો આપણને આવો આપણો જે 84408 પોઈન્ટ પછી બે આંકડા કરો તો પોઈન્ટ ક્યાં મૂકવાનો અહીંયા બરોબર આ આપણો જવાબ 844.08 જવાબ આવ્યો હવે જોઈશું આપણે છેલ્લા નંબરનું સાતમું 2 ગુણ્યા 0.86 તો શું કરીશું સૌથી પહેલા આ દશાંશ સંખ્યાને આપણે અપૂર્ણાંક સ્વરૂપે ફેરવીશું તો 2 ગુણ્યા 0.86 કે શું લખાય 86 ભાગાકારમાં કેટલા 100 બરોબર 0.86 ની જગ્યાએ શું લખ્યું આપણે 86 ભાગ્યા 100 હવે બે સંખ્યાનો ગુણાકાર કરીશું 2 ગુણ્યા 86 ભાગાકારમાં કેટલા 100 બરોબર 86 ગુણ્યા 2 કરીશું તો 86 ગુણ્યા 2 કરીશું તો 2 છે 12 નો બગડો બધી પડી 1 2 8 172 આવે કેટલા 172 ભાગાકારમાં કેટલા 100 હવે આપણે 100 ને દૂર કરવા છે તો શું કરીશું પોઈન્ટ પછી બે આંકડા લાવીશું તો આવું બનશે 1.2 બનશે 1.72 તો આ રીતે આપણે સ્વાધ્યાય 2.4 ના દાખલા નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો